ગુજરાતનો આવાજ। બનાસકાંઠામાં આવશ્યક ચીજ વસ્તુઓની નહીં થઈ શકે સંગ્રહખોરી, કલેક્ટરનું જાહેરનામું પ્રસિદ્ધ। બનાસકાંઠામાં પેટ્રોલ, ડીઝલ, દૈનિક જરૂરિયાત સહિત આવશ્યક ખાદ્ય ચીજો અને ઈંધણની અનધિકૃત સંગ્રહખોરી તથા જાહેર વ્યવસ્થા માટે ન ખોરવાય તે માટે સમગ્ર જિલ્લામાં સંગ્રહખોરી ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે। તમામ વેપારીઓ અને સ્ટોકિસ્ટોએ તેમના વર્તમાન સ્ટોક જિલ્લા પુરવઠા અધિકારીને જાહેર કરવા રહેશે। આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધાશે। આગાહી વચ્ચે રાજ્યના 26 તાલુકામાં વરસાદ, કેરીના 50% પાકને નુકસાન। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રવિવારે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 26 તાલુકામાં માવઠું થયું છે। દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં 1.5 થી 2.5 ઇંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે। સાથે મહેસાણાના કડી, ખેરાલુ તેમજ રાજકોટ, ધોરાજીની ઉપલેટામાં પણ વરસાદ પડ્યો। અંદાજ મુજબ કેરીના 50% પાકને વરસાદના કારણે નુકસાન થયું છે। વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી। વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ પહેરેલા 14 વર્ષ થઈ ગયા। આ ફોર્મેટથી દૂર જવું સરળ નથી, પરંતુ યોગ્ય લાગે છે। મેં તેને મારી પાસે જ હતું બધું આપ્યું છે અને મને આશા કરતાં ઘણું વધારે પાછું આપ્યું છે। સોળ મે થી રમાશે આઈપીએલ 2025 થી બાકી રહેલી મેચ 1 જૂને યોજાઈ શકે છે ફાઇનલ મેચ। અહેવાલના જણાવ્યા અનુસાર આઈપીએલ 2025 થી બાકી રહેલી 16 મેચ ફરી શરૂ થશે। અહેવાલ અનુસાર ફાઇનલ 30 મે અથવા તો 1 જૂને યોજવાની શક્યતા છે। અહેવાલ અનુસાર ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદમાં મેચો યોજાશે। ટુર્નામેન્ટની શરૂઆત એલએસજી આરસીબી વચ્ચેની મેચથી થશે। નોંધનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી।